મોન્સૂન ચાલી રહ્યો છે તેના કારણે? છેલ્લા 4 દિવસથી શહેરમાં મુસળધાર વરસાદ પડી રહ્યું છે અને એવું નથી કે 4 દિવસ અચાનક કારણે વરસાદ પડી ગયું, પણ આગાહી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની વાતો સુરત મહાનગરપાલિકા તરફથી કરવામાં આવી હતી. એમાં લાખો અને કરોડો રૂપિયા એમાં વાપરવાની વાત હતી અને તૈયારી બતાવી હતી. પણ આ જે પરિસ્થિતિ શહેરમાં વરસાઈ રહી છે, આ જે પરિસ્થિતિ ઊભી થઈ છે એને જોતાં એવું લાગે છે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ પણ ઝીરો હતું, મહાનગરપાલિકા પણ ઊંધું ઝડપાયું છે, તંત્ર પણ ઊંધું ઝડપાયું છે અને તદ્દન બેદરકારી મહાનગરપાલિકાની એમ કહીએ તો ચાલશે. કારણ કે લોકો પાણીની અંદર રોજગાર વગરના થઈ ગયા છે, ઘર વગરના થઈ ગયા છે, જમવાનું નથી લોકોની પાસે, એવી પરિસ્થિતિ સુરત શહેરમાં ઉપસ્થિત થઈ છે. જો કે એની આગાહી હોવા છતાં પણ, ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં વાતો થયા હોવા છતાં પણ આ પરિસ્થિતિનું સુરત મહાનગરપાલિકા તરફથી, સુરત મહાનગરપાલિકા જે તંત્ર જવાબદાર છે, હું તો ચોક્કસપણે કહીશ, કારણ કે આ જવાબદારી સુરત મહાનગરપાલિકાની છે. લોકોને સાવચેત કરવાની જવાબદારી સુરત મહાનગરપાલિકાની છે, લોકોને મદદ કરવાની આવે તો અહીં પર સુરત મહાનગરપાલિકાની છે જવાબદારી. અને પ્રથમ તો જો વરસાદ પડતો હોય ને આટલું બધું તંત્ર જો પોતાને ખૂબ આગળ પડતું વધાવતું હોય તો પાણીનો જે ભરાવો થયો છે એ ભરાવો જ ન થવો જોઈએ. પણ ખેર આટલું મુસળધાર વરસાદ પડે અને પાણી ભરાય, પણ પાણી ભરાતાની સાથે તરત ઉતરી જવું જોઈતું હતું. એના બદલે કલાકો સુધી પાણીમાં લોકો તરવળ્યા, લોકો માંદા પડી ગયા, લોકોની પાસે અત્યારે રોજગાર ધંધા વગરના થઈ ગયા 4-4 દિવસ છે અને મુશ્કેલી અને તકલીફ અને જાન જોખમમાં એ લોકોના મુકાયા છે. એનાથી ઉલટું આપણે લઈએ કે પોલીસ ડિપાર્ટમેન્ટ સુરત મહાનગરપાલિકાનું, સુરત મહાનગરની પોલીસ જેણે કામગીરી કરી છે, મહાનગરપાલિકાની પણ કામગીરી પોલીસે કરી છે અને પોલીસની પણ કામગીરી પોલીસે કરી છે. લોકોને રસ્તાની વચ્ચે ફૂલ પાણીની અંદર લોકોને રસ્તાઓ બતાવ્યા, ખાડાઓની અંદર એ લોકોએ લાકડા મૂક્યા અને સિમેન્ટ મૂકી અને પથ્થરો મૂક્યા કે કોઈ આમાંથી ચાલજો નાવડી લઈને પોતે પોલીસ નીકળી. એકબીજાને જે ફસાઈ ગયા હતા એમને સાવચેત જગ્યા ઉપર, સેફ જગ્યા ઉપર લઈ જવામાં એ લોકોએ પોલીસ ડિપાર્ટમેન્ટને મદદ કરી છે. અને પોલીસની કામગીરીને એમ કહીએ કે જે એમની કામગીરી એમના ડિપાર્ટમેન્ટમાં કરવાની આવતી નહોતી. ચોરી થાય તો પોલીસ, મારામારી થાય તો પોલીસ, પણ પાણીની અંદર ફસાઈ જાય અને પાણીમાંથી માણસને બહાર કાઢે એ માનવતાનું કામ, સરાહનીય કામગીરી, પોલીસની કામગીરી સલામ કરીએ છીએ. પણ મહાનગરપાલિકા ઝીરો કામગીરી. માત્ર 4 દિવસ થયા છે ત્યારે મોટા મોટા અધિકારીઓ ફોટો પાડવા માટે રસ્તાઓ પર નીકળ્યા છે, બરોબર નથી. સુરત મહાનગરપાલિકાના જે કમિશનર છે તે હાલ રાઉન્ડ પર નીકળ્યા છે, નિરીક્ષણ કરી રહ્યા છે, શું કહેશો એ બારામાં? કમિશનર સાહેબે રાઉન્ડ પર નીકળવાની જરૂર જ નહીં આવતી, નોબત જ નહીં આવતી. જો મેનેજમેન્ટ વ્યવસ્થિત રીતે કર્યું હોત, ડિઝાસ્ટર મેનેજમેન્ટની વાત છે, મહાનગરપાલિકાનું કામમાં આવે છે, મહાનગરપાલિકાની ફરજમાં આવે છે, જે તે અધિકારીઓની ફરજમાં આવે છે. જો ફરજમાં આવતું કાર્ય પહેલાંથી એડવાન્સ બરોબર કરાયું, ડિઝાસ્ટર મેનેજમેન્ટનું મતલબ જ આ છે. સુરત મહાનગરપાલિકા બળદા ચૂકતા હોઈએ છે કે એડવાન્સમાં કામગીરી તમે આગળથી ભાંપીને આજે કરોડો લાખો રૂપિયા એમાં આપણે વાપરતા હોઈએ છીએ, લોકોના પૈસા વાપરતા હોઈએ છીએ. તો ડિઝાસ્ટર મેનેજમેન્ટનું કારણ જ ડિઝાસ્ટર મેનેજમેન્ટનું મતલબ જ આ છે કે ભવિષ્યની કામગીરી એમાં પ્લાન થતી હોય છે અને એ પ્લાનમાં તદ્દન નિષ્ફળ ગયા છે, ઊંઘતા ઝડપાયા છે, બેદરકારી એમની સામે આવી છે. કહેવાતી સ્માર્ટ સિટી ખરેખર શું સ્માર્ટ સિટી છે? સ્માર્ટ સિટી બી નથી અને તમને આ દરજ્જો આપ્યો અમદાવાદ. અત્યારે ગુજરાત ગવર્મેન્ટે માત્ર કાગળ પર ચલાવતા હતા, કામગીરી પર કાગળ પર ચાલે છે, કશું કરતા નથી. આ વિખરતો નમૂનો છે. સુરતના લોકો આજે તકલીફમાં મુકાઈ ગયા છે, કોઈ જોનારું નથી. કોઈ માત્ર પોલીસે આગળ આવી છે, પીઆઈ લેવલના માણસોમાં ત્યાં સુધી કે પોલીસ કમિશનર લિંબાયત વિસ્તારમાં દોડી ગયા અને એમણે અધિકારીઓ જોડે સાથે રસ્તાની અંદર કામ. આપ જોશો કે જે સુરત મહાનગરપાલિકાએ જે પ્રી મોન્સૂન કામગીરી કરી છે એ શા માટે કાગળ પર દેખાય એનું આપણે જોયું. છેલ્લા 3 દિવસમાં સુરત શહેરનો કોઈ પણ વિસ્તાર લઈ લો તમે, પર્વત પાટિયા હોય, લિંબાયત હોય, પુણા હોય, સીમાડા, સરકાણા, મોટાવરાછા, કતારગામ કે સેન્ટ્રલ ઝોન કે અડાજણ કે રાંદેર હોય, કોઈ પણ કે વિસુ એરિયા હોય, કોઈ પણ એરિયા બાકી નથી કે જ્યાં પાણી નહીં ભરાયા હોય. એટલા વરસાદમાં દરેક સ્થળે નાના મોટી જગ્યાએ પાણી ભરાયા છે. સાથે સાથે લાખો રૂપિયાનું નુકસાની લોકોએ વેઠવી પડી છે અને જે કામગીરી કરી છે એ ફક્ત કાગળ પર કરી છે. સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર હોય કે ભાજપ શાસકો હોય, એમણે જે પણ પ્રી મોન્સૂન કામગીરી સમયસર કરવી જોઈએ, પ્રોપર રીતે કરવી જોઈએ, એ કરી નથી. જેની તકલીફ આજે સુરત શહેરના લોકો ભોગવી રહ્યા છે. બીજી વસ્તુ જોઈએ તો જે પણ પાણી નિકાલની જે વ્યવસ્થા છે સ્ટોર્મ ડ્રેનેજની, એ પણ ફેલ થઈ ગઈ છે. એને લીધે જે ડ્રેનેજ લાઈન છે એમાં જ સીધું પાણીનો નિકાલ કરવો પડે છે, જેને લીધે બી મોટી સમસ્યાઓ સર્જાય છે. છતાં પણ આપણને રસ્તાઓ પર પાણી જોવા મળે છે. ખાડીપૂરની સ્થિતિ સર્જાય છે. તમે જોશો તો લિંબાયત વિસ્તાર છે,
સણિયા હેમાદ ગામ છે, એ આજુબાજુનો તમામ વિસ્તાર જોશો તો હજુ બી પાણી ઉતર્યા નથી, તેની તકલીફ લોકોને પડી રહી છે, સ્થળાંતરો કરવા પડે છે. અલગ અલગ સુરત મહાનગરપાલિકા તેઓ આ કામ કરી રહી છે, પરંતુ જો આ કામગીરી ચોમાસા પહેલાં કરી હોત, વ્યવસ્થિત કરી હોત અને સમયસર કરી હોત તો સુરત શહેરના લોકોને આજે આ તકલીફનો સામનો ના કરવો પડે. સુરત મહાનગરપાલિકાના જે કમિશનર શ્રી છે તે આજે બધા વિસ્તારમાં નીકળ્યા છે મુઆયનો કરવા, શું કહેશો? પ્રી મોન્સૂન કામગીરી વખતે જ સુરત મહાનગરપાલિકાના કમિશનરે વિઝિટ કરવાની હતી. કેટલી કામગીરી થઈ છે, કેવી રીતે થઈ છે, પ્રોપર થઈ છે કે નહીં, એની સમીક્ષા ચોમાસું શરૂ થયા પહેલાં કરવાની હતી. આ ચોમાસું આવ્યું, આટલા જ વરસાદમાં લોકોને તકલીફ પડી, પછી બહાર નીકળવાનો કોઈ મતલબ નથી. પરંતુ હજુ બી સ્થિતિ વરસી નથી, હજુ બી આવી રીતે ભૂલ ન થાય, કોઈ પણ લોકોની જાનહાનિને નુકસાન ન થાય, એના માટે તાકીદે પગલાં લેવાની જરૂર છે.